સોમનાથમાં મુખ્ય બાગાયત અધિકારી અને આપ નેતા પ્રવીણરામ વચ્ચે ખેડૂતોના હિતને લઈને વિવાદ. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય બાગાયત અધિકારી અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણરામ વચ્ચે તાજેતરમાં ખેડૂતોના હિતને લઈને તીવ્ર વિવાદ સર્જાયો છે. પ્રવીણરામે બાગાયત વિભાગ પર ખેડૂતોના પ્રશ્નોને અવગણવાનો આરોપ મૂક્યો છે અને જણાવ્યું છે કે ખેડૂતોને યોગ્ય સહાય અને માર્ગદર્શન મળતું નથી. તેમણે બાગાયત અધિકારી પર ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહેવાનો આરોપ પણ મૂક્યો છે. આ વિવાદના પગલે સ્થાનિક ખેડૂતોમાં પણ અસંતોષ જોવા મળ્યો છે. તેઓએ જણાવ્યું છે કે બાગાયત વિભાગ તરફથી યોગ્ય સહાય ન મળતા તેઓને ખેતીમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને પાણીની ઉપલબ્ધિ, ખાતરની વ્યવસ્થા અને પાકના વીમા સંબંધિત પ્રશ્નો ઉકેલવામાં વિભાગની નિષ્ક્રિયતા પર ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણરામે ખેડૂતોના હિત માટે બાગાયત વિભાગ સામે આંદોલન કરવાની ચીમકી આપી છે. તેમણે જણાવ્યું છે કે જો વિભાગ દ્વારા ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ ન લાવવામાં આવે તો તેઓ ખેડૂતો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂતોના હિત માટે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકશે. બીજી તરફ બાગાયત અધિકારીએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે વિભાગ સતત ખેડૂતોની સહાય માટે કાર્યરત છે. તેમણે જણાવ્યું કે ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આગામી સમયમાં વધુ સક્રિયતા દાખવવામાં આવશે. અત્યારે હાલ આપણો જે મુદ્દો છે ને મૂળ મુદ્દો અમારી રજૂઆત છે, આપણે કહીએ છીએ, પણ વાત એ છે કે અમને આનાથી જે ફોલ્ટ છે, પ્રોબ્લેમ છે, તમારી સામે રજૂ નહીં કરીએ કોની સામે રજૂ કરીએ? બરોબર, 110. પહેલી વાત તમે આમાં જે વાત મૂકી કે ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા નથી આવતું ને એના કારણે ફ્લાવરિંગમાં પ્રશ્ન છે, દવામાં છંટકાવ માટે સપ્ટેમ્બરમાં કરવું જોઈએ, એના જગ્યાએ ડિસેમ્બર કરવું જોઈએ. આ જ તમારો બાગાયતનો બગીચો છે. અહીંયા બાગાયત પર તમે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરો છો. આપણે સાથે મળીને જોઈએ કેટલા ઝાડવાની અંદર કેટલી કેરી બાજી છે, કેટલું ફ્લાવરિંગ આવ્યું છે, કેટલો મધ્યો લાગ્યો છે, એ આપણે જોઈએ સાથે મળીને. તમે તો અહીંયા વૈજ્ઞાનિક ઢબે કરતા હશો ને, અમે નથી કરતા, બરોબર? તો આપણે સાથે મળીને જોઈએ. પહેલી વાત અમારે તમારી સાથે ઓબ્લિગેશન બીજું કાંઈ નથી. કહેવાનો મતલબ એ છે કે તમને વૈજ્ઞાનિકો દ્વારા જે કંઈ પણ વાત મળી છે એને ખરાઈ કરીને આમાં સુધારો કરીને તમે યોગ્ય, બીજું અમારી માગણી મૂળ એટલી છે યોગ્ય સર્વે થાય અને યોગ્ય સર્વેમાં જેટલી નુકસાની હોય એનું યોગ્ય વળતર મળે. 19-20 અમારે નથી કરવું. પણ સર્વે ક્યારે થાય? સાહેબ તમે રિપોર્ટ તમે સરકારમાં તમે કીધું આપની રજૂઆતને સરકારમાં દર વખતે મોકલી. અમે રજૂઆત ના કરીએ તો પણ તમારી ફરજ છે કે તમે ખેડૂતો વતી બાગાયતના જે ખેડૂતો છે એના વતી તમે સરકારમાં રિપોર્ટ કરી શકો કે ભાઈ અહીંયા વળતર આપવા જેવું યોગ્ય છે. બીજી વાત આક્રોશ એટલા માટે છે કે આજે કોઈ પણ ખેડૂતોને પ્રશ્ન છે તો સ્વાભાવિકપણે તમને ફોન કરીને તમારી પાસેથી ખરાઈ કરે. રાઈટ. પણ સાહેબ એક દુઃખ સાથે કહું, 3 રેકોર્ડિંગ મેં સાંભળ્યા. એક રેકોર્ડિંગમાં આપણે એક મીડિયાવાળાને એવું કીધું તારી ઉપર કેસ કરીશ. એક રેકોર્ડિંગમાં આપણે એક વ્યક્તિને એવું કીધું કે હું તારા પૈસાનો પગાર નથી ખાતો, તમે પગાર ક્યાં છે? કોણ આપે? સરકાર. બીજી વાત તમે કીધું કે અમે ખીલા ઠોકવા હોય ત્યાં ઠોકી દો. આ શબ્દ એ જે અધિકારી તરીકે તમને લાગે યોગ્ય? બીજું પગાર આવે છે, સરકાર ક્યાંથી આપે છે? ટેક્સના પૈસા સરકાર અમે ટેક્સ હવે ખેડૂતોનો આપણે ટેક્સ આપીએ છીએ. આવા વાહિયાત તમે જવાબ આપશો.